સચ્છુદ્રઃ કૃષ્ણ ભક્તાયે તૈસ્તુ માલોર્ધ પુંડ્રકે દ્વિજાતિવદ્ધારણ્યે નજ ધર્મેશુ સંસ્થિત. આ શિક્ષાપત્રીનો 44મો શ્લોક તેને લગતા મહારાજ કહે છે, પોતાના ધર્મને વિશે રહેલા અને ભગવાનના ભક્ત એવા જે સત્શુદ્રો હોય તેમણે પણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, દ્વિજાતિની પેઠે જ કંઠને વિશે તુલસીની બેવડી કંઠી ધારણ કરવી અને લલાટ, હૃદય અને બંને બાહુના મૂળ આ 4 જગ્યાએ ઉર્ધ્વપુંડ્ર તિલકો ધારણ કરવા. શતાનંદ સ્વામી આ શ્લોકનું વિવરણ કરતાં સમજાવે છે કે શૂદ્રો 2 પ્રકારના છે. એક તો સત્શુદ્રો અને બીજા અસત્શુદ્રો. જે પોતાના ધર્મમાં નિષ્ઠાવાળા હોય એ સત્શુદ્રો કહેવાય છે. પોતાના ધર્મ થકી ભ્રષ્ટ થયેલા હોય એ અસત્શુદ્રો કહેવાય છે. વૃદ્ધ પરાશરે કહેલું છે કે વિશુદ્ધ અન્વય સંજાતો નિવૃત્તો મધ્ય માસતઃ દ્વિજભક્તો વણિક વૃત્તિ સત્શુદ્ર સંપ્રકીર્તિત. સત્શુદ્ર કોને કહેવાય એ વૃદ્ધ પરાશરે પ્રતિપાદન કરેલું છે કે ગમે તેવી પછાત જ્ઞાતિનો ગણાતો હોય, પરંતુ જો એ મધ્ય માસથી દૂર રહેતો હોય, શુદ્ધ વંશમાં જન્મેલો હોય, કોઈની હિંસા કરતો ન હોય, બ્રાહ્મણાદિક 3 વર્ણવાળા પુરુષોની સેવા કરતો હોય અને સેવાએ કરીને પોતાની આજીવિકા વૃત્તિ ચલાવતો હોય, અથવા તો કોઈ પણ મજૂરી કે ખેતી દ્વારા પોતાની આજીવિકા વૃત્તિ ચલાવતો હોય પણ નીચી આજીવિકા વૃત્તિ ન હોય, પશુને ચીરતો ન હોય, તો શતાનંદ સ્વામી કહે છે કે આવો એ ગમે તે વર્ગનો હોય, નીચમાં નીચ હોય, છતાં પણ એ શુદ્ધ છે. શુદ્રમાં અતિ શુદ્ર હોય છતાં પણ શતાનંદ સ્વામી કહે છે કે બ્રાહ્મણ આદિક 3 વર્ણની પેઠે જ એ તિલક, ચાંદલાનો અને તુલસીની કંઠીનો અધિકારી છે. જેવી રીતે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય 3 વર્ણવાળા પુરુષો તુલસીની કંઠીનો અધિકારી છે, ચાંદલાના અધિકારી છે, એ જ રીતે સત્શુદ્ર પણ તુલસીની કંઠીના અધિકારી છે અને ચાંદલાના પણ અધિકારી છે. શતાનંદ સ્વામી વિવરણ કરતાં સમજાવે છે કે સત્શુદ્રોનો દ્વિજાતિઓ કરતાં માત્ર થોડું જ વિલક્ષણપણું છે. મહાભારતની અંદર પ્રતિપાદન કરેલું છે કે શુદ્રો વર્ણસ ચતુર્થોપી વર્ણત્વા ધર્મમ અહરતી વેદ મંત્ર સ્વધા સ્વાહા વષટકારાદિ ભીર વિના. આ મહાભારતનો શ્લોક છે. એની અંદર પ્રતિપાદન કરેલું છે કે સત્શુદ્રો વેદના મંત્રનું ઉચ્ચારણ કરી શકે નહીં, જ્યારે બ્રાહ્મણાદિક 3 વર્ણવાળા પુરુષો હોય એ વેદના મંત્રનું ઉચ્ચારણ કરી શકે છે. તો આ રીતે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ દ્વિજાતિઓ કરતાં સત્શુદ્રનું માત્ર થોડું જ વિલક્ષણપણું છે. શુદ્ર પણ એક ચોથો વર્ણ છે. બ્રાહ્મણ જેમ વર્ણ છે, ક્ષત્રિય જેમ વર્ણ છે, વૈશ્ય છે એમ જેમ વર્ણ છે, એમ શુદ્ર પણ એક ચોથો વર્ણ છે. અને વર્ણ હોવાથી એ શુદ્ર પણ ધર્મને યોગ્ય છે, પણ વેદના મંત્રો સિવાય એ ધર્મને યોગ્ય છે. આ રીતે મહાભારતની અંદર પ્રતિપાદન કરેલું છે. અને વળી વરાહપુરાણની અંદર શુદ્રોની દીક્ષા પણ પ્રતિપાદન કરેલી છે કે ચાતુર્વર્ણ્યસ્ય વક્ષ્યામિ દીક્ષા મધ્ય યશસ્વીની ઇતિ. વરાહપુરાણને વિશે વરાહ ભગવાને સત્શુદ્રોની દીક્ષા કરેલી છે. વરાહ ભગવાન પૃથ્વીને કહે છે કે હે પૃથ્વી, હવે હું 4 વર્ણવાળા પુરુષોની દીક્ષા કહું છું. આ રીતે દીક્ષા કહેવાનો પ્રારંભ કરી પ્રથમ 3 વર્ણની દીક્ષા કહી, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ 3 વર્ણની દીક્ષા કહી અને ત્યાર પછી વરાહ ભગવાને એમ કહ્યું કે શુદ્રસ્યાપી પ્રવક્ષ્યામિ મદભક્તસ્ય વરાંગને. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય 3 વર્ણની દીક્ષા કહી અને ત્યાર પછી વરાહ ભગવાને કહ્યું કે હે પૃથ્વી, હવે હું મારા ભક્ત શુદ્રોની પણ દીક્ષા કહું છું. આમ કહીને શુદ્રોની દીક્ષા કહેલી છે. વિષ્ણુ ધર્મની અંદર પણ કહેલું છે, બ્રાહ્મણ, ક્ષત્રિયો, વૈશ્ય, શુદ્રશ્ચ તેષાંચ યોષિતઃ ગૃહણીયુ સદગુરોર દીક્ષામ વૈષ્ણવ્યમ સર્વથા ભુવિ. વિષ્ણુ ધર્મની અંદર પણ પ્રતિપાદન કરેલું છે કે બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય
કે સત્શુદ્ર હોય, અને આ ચારેયની જે સ્ત્રીઓ હોય તેમણે વૈષ્ણવી ગુરુ થકી વૈષ્ણવી દીક્ષા સર્વ પ્રકારે ગ્રહણ કરવી. આ પ્રમાણે જ્યાં કહેલું છે ત્યાં પણ શુદ્રની દીક્ષા કહેલી છે. માટે શતાનંદ સ્વામીને કહેવાનો અભિપ્રાય છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને સત્શુદ્ર આ ચારેય વર્ણવાળા પુરુષોને સામાન્ય દીક્ષા ગ્રહણ કરવાનો અધિકાર છે. માટે પોતાના ધર્મમાં રહેલા ભગવાનના ભક્ત એવા જે સત્શુદ્ર હોય તેમને પણ દીક્ષા ગ્રહણ કરીને કંઠમાં તુલસીની કંઠી અને ઉર્ધપુંદ્ર તિલક તથા ચાંદલો દ્વિજાતિની પેઠે જ હંમેશા ધારણ કરવા આવો સહજાનંદ સ્વામીનો અભિપ્રાય છે.